નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। વર્ષની રાષ્ટ્રીય ધરોહર જામા મસ્જિદના વકરતા વિવાદ વચ્ચે પુરાતત્વ વિભાગના હસ્તક્ષેપની માંગ। સુરતની મહિલાઓની પૂજાનો વિરોધ નોંધાવ્યા બાદ રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિએ પત્રકાર પરિષદ યોજી। પુરાતત્વ વિભાગ રાષ્ટ્રીય ધરોહરનું સંચાલન અને સંરક્ષણ નીતિ નિયમો મુજબ કરાવવા રજૂઆત। રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિએ મહાઆરતી, અનશન સહિતના જાગૃતિ કાર્યક્રમોની કરી જાહેરાત। દહેજ એસઆરએફના કર્મચારી સાથે કેવાયસીના બહાને સાયબર ઠગાઈ। પર્સનલ લોન લઈ 9.92 લાખની છેતરપિંડી। એચડીએફસી બેંક મેનેજર બની ફોન કરનાર ઠગે એપીકે ફાઇલ મોકલી મોબાઈલ અને વોટ્સએપ હેક કર્યા। અંકલેશ્વર તાલુકાના ભાદી ગામે આતંક મચાવનાર કદાવર દીપડો પાંજરે પુરાયો। ગ્રામજનોને હાશકારો, દીપડાને જોવા લોકો ઉમટ્યા। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી યોજાઈ। ભરૂચ જિલ્લાના 1000થી વધુ વકીલોએ મતદાન કર્યું। ઐતિહાસિક અને રાષ્ટ્રીય ધરોહર ગણાતી ભરૂચની જામા મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદ હવે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા એક વિડીયોમાં કેટલીક મહિલાઓ મસ્જિદ પરિસરમાં પૂજા કરતી જોવા મળી હતી, જેના કારણે મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો હતો અને તેમણે આ મામલે કાયદેસરની પોલીસ ફરિયાદની માંગ કરી છે। આ ગંભીર તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે હવે હિન્દુ ધર્મગુરુઓ અને સંતો પણ મેદાને આવ્યા છે। ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટ સ્થિત સંકટ મોચન હનુમાન મંદિર ખાતે યોજાયેલી એક મહત્વની પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિના સભ્યો સહિત સ્વામી મુક્તાનંદ, સુદર્શન નાગરાજ બાબા અને ચક્રઘર સ્વામી સંપ્રદાયના સંતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જણાવ્યા અનુસાર લોકોમાં જનજાગૃતિ લાવવા માટે સત્યાગ્રહનો માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો છે, જેથી આગામી સમયમાં ભરૂચના વિવિધ મંદિરોમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવશે। એટલું જ નહીં, 5મી એપ્રિલથી દર મહિનાના સોમવારે સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન કલેક્ટર કચેરીની બહાર હનુમાન ચાલીસાના પાઠ અને ધાર્મિક કાર્યક્રમો યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। સંતોએ સ્પષ્ટ કહ્યું છે કે રાષ્ટ્રીય ધરોહરની વાસ્તવિકતા લોકો સુધી પહોંચે તે માટે તેઓ મક્કમ છે। આજની આ પત્રકાર પરિષદનો મૂળ ઉદ્દેશ એ ઐતિહાસિક ધરોહર, જેને આપણે જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળી, જેને વર્તમાનમાં તથાકથિત જામા મસ્જિદના રૂપમાં જે સ્થાપિત છે, તો એમાં એ ભારત સરકારના ઈએસઆઈ દ્વારા સંરક્ષિત અને સંચાલિત હોય એ એનો વ્યવસ્થા છે। પણ ક્યાંક ને ક્યાંક આ ધરોહર એ ભારત સરકારના નિયમ એટલે ઈએસઆઈના નિયમ આધારિત જે સંરક્ષણ સંચાલિત થવી જોઈએ એ પૂર્ણ રૂપે થતી નથી। તો એને ફરી પાછી એ દિશામાં એટલે સંરક્ષણ સંચાલિત નિયમબદ્ધ થાય એ ઉદ્દેશથી આપણે આ પરિષદ કરી છે। તમારા જાગરણ સંબંધિત એટલે સત્યાગ્રહ સંબંધિત કાર્યક્રમનું સ્વરૂપ નક્કી કર્યું છે। એ મંદિરોમાં મહાઆરતી અને મહાઆરતીના માધ્યમથી ત્યાં આગળ આ વિષયની વિસ્તૃત તથ્યાત્મક જાણકારી અને બીજી કાર્યક્રમ જે કલેક્ટર કચેરીના બહાર 4 થી 5 પ્રતિ સોમવાર એ હનુમાન ચાલીસા અને પુરુષોત્તમ યોગના પાઠના માધ્યમથી સત્યાગ્રહનો કાર્યક્રમ અમે नक्की કર્યો છે। मैं सुदर्शन नागराज बाबा कपाटे महानुभाव संप्रदाय का अनुयायी हूँ, हिंदू धर्म का साधक हूँ। भरूच में हम सर्वज्ञ श्री चक्रधर स्वामी जी जो महानुभाव संप्रदाय के संस्थापक है और उनकी जो जन्म स्थली है, जिसे आजकल तथाकथित जामा मस्जिद नाम से पहचाना जा रहा है, उसी के संरक्षण में जो ये आंदोलन चल रहा है, सत्याग्रह चल रहा है, उसी के विषय में आज भरूच में हम यात्रा में हैं। भाइयों, ये जो राष्ट्रीय धरोहर है, इस धरोहर को संभालना एएसआई की नैतिक जिम्मेदारी है, लेकिन अपनी जिम्मेदारियों को दरकिनारे करके एक विशेष धर्म समुदाय के हिसाब से उस मॉन्यूमेंट का संचालन किया जा रहा है, जो हमारी भावनाओं को आहत पहुंचाने का काम कर रहा है। भाइयों, इस भारत का जो भी नागरिक हो उसे वहां पे मुक्त संचार करने का पूर्ण अधिकार है और नियमों को साथ में रखकर वहां पे मुक्त रह सकता है, बस सकता है
बात कर सकता है, घूम सकता है, लेकिन एक विशेष समुदाय जो है वो जैसे कि हमारी ही ये पूरी प्रॉपर्टी है और आप यहाँ से बाहर जाइए, यहाँ मत रुकिए, इस तरीके से हमारे जो साधक वहां आते हैं, सर्वज्ञ श्री चक्रधर स्वामी जी के जो अनुयायी वहां आते हैं, हमारी जन्मभूमि देखने के लिए जो आते हैं, उन सबको दरकिनारे करने का काम एक विशेष समुदाय बार बार किया जा रहा है। हमने पुलिस प्रशासन को भी इस विषय में संज्ञान दिया है। मुक्तानंद स्वामी जी के नेतृत्व में जो ये सत्याग्रह चल रहा है उनको भी हम बार बार ये बताते रहते हैं, लेकिन नियमों को हम मानते हैं, नियम हमारे लिए है, ऐसा ही हमें प्रतीत हो रहा है। जो नियमों को तोड़ना जानते हैं उनके लिए कोई कार्रवाई होती एएसआई की तरफ से नहीं दिखाई दे रही है और इसके लिए हम यहाँ पर आज एकत्रित हुए हैं। ભરૂચના રહીશ અને એસઆરએફના કર્મચારી સાથે કેવાયસી અપડેટના નામે એચડીએફસી મેનેજરનો સ્વાંગ રચી સાયબર ગઠિયાની 9.12 લાખની ઠગાઈ। ભરૂચની આનંદનગર સોસાયટીમાં રહેતા તુષાર ચંપકલાલ મહેતા એસઆરએફ કંપનીમાં મિકેનિકલ ટેકનિશિયન તરીકે નોકરી કરે છે। ગત 6 ઓગસ્ટ 2025ના રોજ સાંજે તેમના મોબાઈલ ઉપર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો। ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ દિલીપ રાજન જણાવી એચડીએફસી બેંકના મેનેજર તરીકે ઓળખ આપી ખાતાનું કેવાયસી અપડેટ કરાવવા જણાવ્યું હતું। ઠગે તુષાર મહેતાને આધાર કાર્ડ અને પાન કાર્ડના ફોટા વોટ્સઅપ પર મોકલવા જણાવ્યું હતું। ત્યારબાદ એચડીએફસી બેંક એપીકે નામની ફાઇલ મોકલી તેમાં વિગતો ભરવા કહ્યું હતું। પીડિતે અજાણતા આ ફાઇલ ખોલતા તેમના મોબાઈલ અને વોટ્સએપ અકાઉન્ટનો ઠગોએ એક્સેસ મેળવી લીધો હતો। સાયબર ગઠિયાઓએ પીડિતના બેંક અકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા 2.74 લાખ ટ્રાન્સફર કર્યા હતા। સાથે જ પીડિતના નામે ઓનલાઈન પર્સનલ લોન લઈને 6.62 લાખ મંજૂર કરાવી તેમાંથી 6.37 લાખ જેટલી રકમ પણ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી। આ રીતે કુલ 9.92 લાખની છેતરપિંડી થતા પીડિતે અગાઉ એનસીસીઆરપી પોર્ટલ પર અરજી પણ કરી હતી, પરંતુ રકમ પરત મળવાની શક્યતા ઓછી જણાતા આખરે સાયબર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે। અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી જોવા મળતો દીપડો અંતે વન વિભાગના પાંજરામાં ઝડપાઈ ગયો છે। દીપડાના આતંકના કારણે ભાદી તેમજ નજીકના ગામોના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ તેમજ ખરોડ બાકરોલ ગામની સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડો અવારનવાર નજરે પડતો હતો, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો સાંજ પછી બહાર નીકળતા પણ ડરતા હતા। આ બાબતે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ દ્વારા વિસ્તારમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું। અંતે ભાદી ગામની સીમમાં મુકાયેલા પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોને મોટી રાહત મળી છે। દીપડો ઝડપાતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો। વન વિભાગ દ્વારા દીપડાને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હું સોહેલ અડાટ ભાડી ગામનો રહેવાસી। આજે એક ફિમેલ માદા લેપર્ડ પકડાય છે। અગાઉ પર 2 થી 3 વાર પકડી ચૂક્યા છે અને હાલમાં અમારા ભાડી ગામની સીમમાં ત્રાસ બહુ વધી ગયેલો છે। 4 થી 5 જાનવરનું પણ મરણ થયેલું છે અને આ સાઈડ જે પશુપાલક જે ચરાવવા માટે આવનારા લોકો છે એ લોકોના દિલમાં એક ભય રહે છે અને આ ખેતી માટે પણ ખેડૂત લોકો આવવા માટે રાજી નથી। તો વન વિભાગ શ્રીને મારી એક ગુજારિશ છે કે વધુમાં વધુ પાંજરા મૂકવામાં આવે તાકે જેટલા પણ અમારી સીમમાં આ લેપર્ડ છે તો એનું રેસ્ક્યુ અહીંયાથી કરવામાં આવે કે અમારા ગામના ખેડૂતોને એક રાહતનો શ્વાસ અનુભવે। ભરૂચ જિલ્લા કોર્ટ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં ધારાશાસ્ત્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। તેના અનુસંધાને ભરૂચ જિલ્લા કોર્ટ ખાતે પણ આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આ ચૂંટણી માટે ભરૂચ જિલ્લા કોર્ટમાંથી કુલ 3 એડવોકેટોએ ઉમેદવારી નોંધાવી છે। આજે યોજાઈ રહેલી મતદાન પ્રક્રિયામાં ભરૂચ જિલ્લાના કુલ 1032 જેટલા વકીલ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોને મત આપશે। મતદાન માટે કોર્ટ પરિસરમાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ ચૂંટણી દ્વારા આગામી 5 વર્ષ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત બીસીજીની નવી કમિટીની રચના કરવામાં આવશે। રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં એડવોકેટોએ ઉમેદવારી નોંધાવી હતી। ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત કુલ 103 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 99 એડવોકેટ ઉમેદવારોના ફોર્મ માન્ય ઠરાવવામાં આવ્યા છે। આગામી દિવસોમાં મતગણતરી બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની નવી ટીમની જાહેરાત કરવામાં આવશે। ઓરડાબરાના સનુક સન્નાલાલ છે ને હું ભરૂચ જિલ્લાનો પોલિંગ ઓફિસર છું। આજ રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આજે ચૂંટણી છે તેનું મતદાનનો સમય 10:30 થી 5 વાગ્યાનો છે। ભરૂચમાં 1032 જેટલા વકીલ મિત્રો
વોટિંગ કરી શકે તે માટેની આજે મતદાન ગોઠવેલું. આગામી તારીખ 18 માર્ચ સુધી ભરૂચ જિલ્લામાં આવેલા તમામ પરીક્ષા કેન્દ્રની 200 મીટરમાં આવેલા ઝેરોક્સની દુકાન બંધ રાખવા ફરમાન કરાયું છે. હાલમાં ચાલી રહેલા ગુજરાત રાજ્ય માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખી ભરૂચ મામલતદાર દ્વારા જાહેરનામું બહાર પાડી ભરૂચ જિલ્લાના તમામ પરીક્ષા મથકોની 200 મીટરમાં આવેલા તમામ ઝેરોક્સની દુકાનોને બંધ રાખવાનું ફરમાન કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભરૂચના નંદનવન કોમ્પ્લેક્સ ખાતે દત્તબાવનીના પાઠનું આયોજન કરાયું. ભરૂચના નંદનવન કોમ્પ્લેક્સ ખાતે રહેતા સુરભીબેન દેસાઈના નિવાસસ્થાને ગુરુવારે દત્ત મંડળની બહેનો દ્વારા દત્તબાવનીના પાઠનું આયોજન કરાયું હતું. સુરભીબેન દ્વારા 1 વર્ષ સુધી દર ગુરુવારે તેઓના નિવાસસ્થાને દત્તબાવનીના પાઠ યોજાશે. અંકલેશ્વર ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રદેશ ભાજપના મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી તરીકે નિમણૂક પામેલા ડોક્ટર પ્રશાંત કોરાટનો અભિવાદન સમારોહ યોજાયો હતો. અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં દક્ષિણ ગુજરાત ઝોન પ્રભારી તરીકે નિમણૂક પામેલા અને પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટનો સમસ્ત ઔદ્યોગિક સમાજ અને વિવિધ સામાજિક સંસ્થાઓના સ્નેહીજનો દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં વિવિધ સંસ્થાઓ અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રતિનિધિઓએ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટનું સન્માન કરી આવકાર્યા હતા. આ અભિવાદન સમારોહમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે ડોક્ટર પ્રશાંત કોરાટના પિતા સ્વર્ગસ્થ સૌજી કોરાટને યાદ કરી તેઓના પુત્રએ પણ પિતાની જેમ જ પાર્ટીમાં ખૂબ સારી કામગીરી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ગંગાદાસ બાપુ, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા, પૂર્વ પ્રમુખ જશુ ચૌધરી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. યુવાનોની અંદર એક ચેતના જગાવવાનું ભગીરથ કાર્ય પ્રશાંતભાઈએ કર્યું હતું અને ધ્યાનમાં રાખીને પાર્ટીએ પણ પ્રશાંતભાઈને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી તરીકે નિયુક્ત કરીને આપણા દક્ષિણ ગુજરાતના ઝોનના પ્રભારી તરીકે જ્યારે અંકલેશ્વરમાં આજે પ્રથમ વાર આવ્યા છે ત્યારે મારા અહીંયાના તમામ નોટિફાઈડના તમામ સમાજના લોકો મિત્રો અને અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, સાયખા તમામ ઇન્ડસ્ટ્રીના સૌ લોકોએ જે ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું છે બદલ હું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું આપ સૌનો આભાર પણ માનું છું. ઘણા સમયથી અંકલેશ્વર આવવાની ઈચ્છા હતી અને અમારા નાવડિયા કાકા, અમારા દિલીપ કાકા, મહેશભાઈ જ્યારે ગાંધીનગર આવે ત્યારે એમ કે અંકલેશ્વર ક્યારે આવું છે. અમારા રમેશભાઈ ગાબાણી, રમેશ કાકા, જેટલા લોકો અંકલેશ્વરથી ગાંધીનગર આવતા મળે ત્યારે એમ કે અંકલેશ્વર ક્યારે આવું છે. એમ કીધું સમય આવશે ત્યારે આવશું. અને ખરેખર આજે અંકલેશ્વરની અંદર જ્યારે અભિવાદન સમારોહનું આયોજન થયું અને વડીલોએ મારા પિતા સ્વર્ગસ્થ સૌજીભાઈ કોરાટ અને માતૃશ્રી જસુબેન કોરાટ સાથે એમના જે આત્મીય લાગણીના સંબંધ હતા, રાજકીય સંબંધની રાજકારણની અંદર તો પદ હોય, પદ આવે ત્યારે ઘણા લોકો આવતા જતા હોય છે, પરંતુ પદ ન હોય અને ત્યારે લોકો આવતા હોય એ લાગણીના સંબંધ હોય છે, પારિવારિક સંબંધ હોય છે. એવા સંબંધો અંકલેશ્વરની અંદર, આખા ગુજરાતની અંદર ઘણા લોકો સાથે છે. ખાસ કરીને જ્યારે મને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી ગત ટર્મની અંદર મળી અને અત્યારે પાર્ટીએ મને આવડી મોટી જવાબદારી આપી, યુવા મોરચામાંથી સીધું પ્રમોશન આપીને પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને અમારું શ્રેષ્ઠ નેતૃત્વ એટલે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી નીતિન નવીનજી, રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ
ઉપમુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવીજી અને અમારા સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, આ બધા લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂકીને મને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીની જવાબદારી સોંપી. ભરૂચના ઝાડેશ્વર બ્રહ્માકુમારી અનુભૂતિ ધામ સેવા કેન્દ્ર ખાતે હોળી ધૂળેટી પર્વ નિમિત્તે વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 300 થી પણ વધુ બ્રહ્માકુમારી સંસ્થાના અનુયાયીઓ જોડાયા હતા. ભરૂચના ઝાડેશ્વર બ્રહ્માકુમારી અનુભૂતિ ધામ સેવા કેન્દ્ર ખાતે હોળી ધૂળેટી પર્વ નિમિત્તે વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ બ્રહ્માકુમારી માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદી તથા બ્રહ્માકુમારી સંસ્થા સાથે સંસ્થામાં સમર્પિત હોંગકોંગ, દિલ્હી, યુપી સહિત વિવિધ સ્થાનો પરથી પધારેલા બ્રહ્માકુમારી સંસ્થાની બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે વિશેષ રૂપે જ્ઞાન સરોવરના ડિરેક્ટર તથા ભરૂચ સબઝોનના ઇન્ચાર્જ બીકે પ્રભા દીદીજી તેમજ વિવિધ સેવા કેન્દ્રોથી પધારેલી ટીચર બહેનોની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં આધ્યાત્મિક વાતાવરણમાં ધૂળેટી પર્વની શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. सबको होली पर्व की बहुत बहुत शुभकामनाएं. पावन पर्व का हार्दिक 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 दिल से दुआएं. और हम अभी हांगकांग में सेवा कर रहे हैं और यहाँ एक बेहद का उत्सव मनाया जा रहा है और सारे विश्व से और ख़ास करके लखनऊ से, दिल्ली से, गुजरात से, हांगकांग से, सब जगह से बहनें आई हैं और सारा आध्यात्मिक परिवार बहुत दिल से एक दूसरे को आत्मिक भाव से सातों गुणों के रंग से, ये स्टूल रंग तो एक यादगार है, फूल यादगार है, तो सातों गुणों की होली हम अपने दृष्टि से, अपने विचारों से खेलते हैं. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે છત્રપતિ શિવાજી મહારાજની તિથિ અનુસાર જન્મોત્સવ નિમિત્તે મરાઠી સમાજ દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરમીના માહોલ વચ્ચે મુસાફરો અને નાગરિકોને ઠંડક મળે તે હેતુથી આ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ રેલવે સ્ટેશન ઉપર મરાઠી સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના જન્મોત્સવની તિથિ નિમિત્તે છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેશન ઉપર આવન જાવન કરતા મુસાફરો, રિક્ષા ચાલકો તેમજ નાગરિકોને છાશ પીવડાવી ગરમીમાં રાહત અપાઈ હતી. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજના આદર્શોને યાદ કરી સમાજ સેવા કરવી તે જ સાચી શ્રદ્ધાંજલિ છે. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકોને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા આજ રોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની તિથિ અનુસાર જન્મોત્સવ નિમિત્તે ભરૂચ સ્ટેશન વિસ્તાર પાસે છાશ વિતરણના સેવા કાર્યનું આયોજન કરેલું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે શિવાજી મહારાજના જે ઉદ્દેશો હતા તે લોકો સુધી પહોંચી શકે તે આ ઉદ્દેશથી અમે આ સેવા કાર્યનું આયોજન કરેલ છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર લક્ઝરી બસે બાઇક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવારને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં લક્ઝરી બસના ચાલકે બાઇક સવારને અડફેટે લેતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સુરતથી અંકલેશ્વર તરફ આવતા માર્ગ ઉપર અંસાર માર્કેટ પાસે આવેલી નવજીવન હોટલ નજીક એક લક્ઝરી બસના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે બસ હંકારી બાઇક સવારને ટક્કર મારી હતી. લોહીલુહાણ હાલતમાં પડેલા બાઇક સવારને જોઈ લોકોએ તુરંત જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાઇક સવારને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અકસ્માતના પગલે હાઈવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ સમગ્ર બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. 1.5 મહિનામાં ત્રીજી વખત આગ ફાટી નીકળતા તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ પંચાયતની સોલિડ વેસ્ટ નિકાલ માટેની ડમ્પિંગ સાઇટમાં અચાનક રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
આગના કારણે ભારે પ્રમાણમાં ધુમાડો ફેલાતા આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનો ગંભીર ખતરો ઊભો થયો છે. સ્થાનિકોનું કહેવું છે કે આગ લાગ્યા બાદ લાંબા સમય સુધી કાળો ધુમાડો આકાશમાં ફેલાયેલો જોવા મળ્યો હતો. ડમ્પિંગ સાઇટ નજીક આવેલા સ્ક્રેપ માર્કેટના કોઈક અસામાજિક તત્વો દ્વારા કેમિકલ વેસ્ટ ગેરકાયદેસર રીતે ડમ્પિંગ સાઇટ ઉપર ઠાલવી તેને સળગાવી દેવામાં આવ્યા હોવાની આશંકા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 10 ફેબ્રુઆરી અને 23 ફેબ્રુઆરીની રાત્રે પણ આ ડમ્પિંગ સાઇટમાં આગ ફાટી નીકળી હતી. ત્યારે વારંવાર લાગતી આગ શંકા ઉપજાવી રહી છે અને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. દહેજ ભરૂચ રોડ ઉપર અટાલી રહ્યા વચ્ચે બાઇક સ્લીપ થતા ચાલકનું સારવાર દરમિયાન મોત. સુરતના કડોદરા રહેતા મૂળ ઉત્તર પ્રદેશના 47 વર્ષીય અર્જુનકુમાર યાદવ ટ્રાન્સપોર્ટમાં ટેમ્પો ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. તેઓ નવી ખરીદેલી બાઇક ઉપર પોતાના પુત્રને મળવા માટે જોલવા ગયા હતા. પુત્ર સુમિતને મળ્યા બાદ અર્જુનકુમાર રાત્રે જોલવાથી કડોદરા પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન દહેજ ભરૂચ રોડ ઉપર અટાલી અને રહિયાદ ગામ વચ્ચે તેમની બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી. અકસ્માતમાં માથા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરા SSG હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દહેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની ગોળા બજાર કન્યા શાળા બ્રાન્ચ 1 માં સ્કૂલ બેન્ચ અને સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન કરાયું. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર સામાજિક સેવા ક્ષેત્રે અગ્રેસર રહી છે, ત્યારે રોટરી ક્લબના સહયોગથી વિદ્યાર્થીઓની સુવિધા માટે સ્કૂલ બેન્ચ તથા મનીષભાઈ શ્રોફના આર્થિક સહયોગથી સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ પંકજ ભરવાડા, સેક્રેટરી વિપિન નાયર, દાતા મનીષ શ્રોફ, ઇનરવેલ ક્લબ ઓફ અંકલેશ્વરના રૂપલ ભરવાડા, વિમલ પાઠક, OP સિંહ અને પબ્લિક ઇમેજ ચેર ગજેન્દ્ર પટેલ સહિત પ્રશાંત પટેલ સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર તથા અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ એવા મનીષભાઈ શ્રોફના આર્થિક સહયોગથી ગોયા બજારની કન્યા શાળા બ્રાન્ચ નંબર 1માં અમે 12 બેન્ચોનું લોકાર્પણ તથા એમના સ્માર્ટ ક્લાસરૂમ માટે એક 65 ઇંચના સ્માર્ટ ટીવીનું પણ લોકાર્પણ કરેલ છે, જેથી કરીને બાળકોને ડિજિટલ લર્નિંગમાં અને એમને સુગમતા રહે. આ શાળાની વ્યવસ્થા અને શિક્ષકગણનું જે મેનેજમેન્ટ એ બધું જોઈને ખૂબ આનંદ થયો. અંકલેશ્વરની નોબારિયા પ્રાથમિક શાળા ખાતે યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજાયો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર સંચાલિત કુમાર શાળા બ્રાન્ચ 4 નોબરિયા કમ્પાઉન્ડ ખાતે દાતાશ્રી પ્રવીણભાઈ પરમારના ધર્મપત્ની દક્ષાબેન ગોહિલના સ્મરણાર્થે શાળાના 148 બાળકોને યુનિફોર્મ વિતરણ તથા દાતાશ્રીને સન્માનિત કરતો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપાધ્યક્ષ રમણભાઈ પટેલ તથા આમંત્રિતો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. હું નીતા પટેલ, મુખ્ય શિક્ષક, કુમાર શાળા બ્રાન્ચ નંબર 4. 8મી માર્ચ વિશ્વ મહિલા દિન 2021માં અમારી શાળાના શિક્ષિકા બહેન દક્ષાબેન ગોહિલ ડેવલપ પામ્યા હતા. એમના સ્મરણાર્થે એમના પરિવાર, એમના હસબન્ડે અમારી શાળાને 150 બાળકોને યુનિફોર્મ આપ્યા છે, દાન કર્યું છે. વિશ્વ મહિલા દિન નિમિત્તે હું એમનો આભાર માનું છું, પ્રવીણભાઈનો આભાર માનું છું, તેમજ સમસ્તને વિશ્વ મહિલા દિનની શુભેચ્છા પાઠવું છું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચની રાષ્ટ્રીય ધરોહર જામા મસ્જિદના વકરતા વિવાદ વચ્ચે પુરાતત્વ વિભાગના હસ્તક્ષેપની માંગ. સુરતની મહિલાઓની પૂજાનો વિરોધ નોંધાવ્યા બાદ રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિએ પત્રકાર પરિષદ યોજી. પુરાતત્વ વિભાગ રાષ્ટ્રીય ધરોહરનું સંચાલન અને સંરક્ષણ નીતિ નિયમો મુજબ કરાવવા રજૂઆત. રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિએ મહાઆરતી, અનશન સહિતના જાગૃતિ કાર્યક્રમોની કરી જાહેરાત. દહેજ SRFના કર્મચારી સાથે KYCના બહાને સાયબર ઠગાઈ. પર્સનલ લોન લઈ 9.92 લાખની છેતરપિંડી. HDFC બેંક મેનેજર બની ફોન કરનાર ઠગે APK ફાઇલ મોકલી મોબાઈલ અને WhatsApp હેક કર્યા. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામે આતંક મચાવનાર કદાવર દીપડો પાંજરે પુરાયો. ગ્રામજનોને હાશકારો, દીપડાને જોવા લોકો ઉમટ્યા. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી યોજાઈ. ભરૂચ જિલ્લાના 1000થી વધુ વકીલોએ મતદાન કર્યું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.